શું કઈ થાય કે નહીં થાય સમાધાન નું? લે સમાધાન નું કઈક ધીંગાણા સડીએ તો કોક ને લાગે પછી પાટાપિંડી થાય ને એમ નામ સીધું શું થાય? કઈક આપણે સમાધાન કરવું હોય તમે નંબર દો એટલે હમણાં બબાટી બોલાવી. આપણે વાંધો નહીં. તમારી મંજૂરી છે ને? હા હા હા. હવે શિલ્પા તારો ફોટો નાખી દે, પછી તારા ઘરવાળાના ફોટા નંબર ને બધું નાખી દો એટલે હમણાં હું ફોન કરું. નમસ્કાર મિત્રો, આ રેકોર્ડિંગમાં એક બહેને મનસુખભાઈ રાઠોડને સમાધાન માટે કોલ કર્યો હતો, પરંતુ વાતચીત દરમિયાન જ્યારે મનસુખભાઈ રાઠોડે સાસરીયા પક્ષ તરફથી સત્ય જાણવાનો પ્રયત્ન કર્યો ત્યારે ઘણા ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા. આ આખી વાત સાંભળ્યા પછી તમે પણ વિચારમાં પડી જશો. મિત્રો, સાસુ કોણ અને ખોટું કોણ, આખી હકીકત જાણવા માટે વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો. મનસુખભાઈ બોલે? હાજી. હું અમરેલી જિલ્લામાં જ બોલું છું. તમે સમાધાન કરો છો એવું મેં વિડીયા જોયા. હા. તો હું 2 વર્ષથી અહીંયા છું. સમાધાનમાં એ લોકો કઈ માનતા નથી, પણ મેં તમારા વિડીયા જોયું ને એમાંથી નંબર લઈને મેં ફોન કર્યો. બાળકો છે કઈ? નહીં, કાંઈ નથી. લગ્ન કરીને કેટલો સમય થયો? મૈત્રી કરાર કર્યા એના 2 વર્ષ થયા. ઓહો, એટલે એની પત્ની તરીકે નથી, મૈત્રી કરારમાં છો? હા હા. એને બીજી બાઈ કરી લીધી કટણ એ હજી એમ નામ છે? ના ના, લગભગ નથી કરી. નથી ચડવાનું કારણ શું છે? હવે એ તો એમાં એવું છે, અમારે ડખો થયો ને તો પછી અમારે હાઉનો ને એવો ડખો હતો, એટલે પછી અમે નોખા થયા. પછી મારો ભાઈ એક્સપાયર થઈ ગયો ને તો એ લોકો નો આવ્યા. એમાંથી પછી કે અમારે નથી તેડવી ને અમારે નથી જોતી ને એમ કે મેટ્રિક કરારી કે લગ્ન થોડા કેવાય એમ. એટલે પછી એ લોકોને આગલા ઘરની 5 વર્ષની છોકરી છે અને મારે કઈ બાળ બચ્ચું નથી. એટલે છોકરાને તો જોતી જ હતી, અમારે બેન વાંધો ને, પણ એને બાપો નતો હાલવા દેતો. એ તો કોને ખબર. તમારું નામ શું કીધું? શિલ્પાબેન. શિલ્પા, આ નંબર કોનો છે? હા, મારો જ છે. તમારી ઉંમર કેટલી છે? મારી 30. ઓકે, આપણે સમાધાન માટે થઈને એને ફોન કરું, એ વિડીયો વાયરલ કરવા માટે કે એવું થાય તો તમને કઈ વાંધો નથી ને? ના, એવું કઈ વાંધો તો નથી, પણ સમાધાન થઈ જાય ને પછી વાયરલ થાય તો વાંધો નહીં. તો સમાધાન જ ન થાય ને. હા, વાયરલ થાય એટલે જ સમાધાન થાય, કેમ કે બહાટી બોલે છે કોઈ. એટલે ઈ શિલ્પા પેલા વિચાર લે, છતાં આમાં તો બધું તાકાત હોય તો થાય. હો, હા 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 હા. આપણું ગજુ હોવું જોઈએ. હા, તો કઈ વાંધો નહીં. સાંજે હું મારા ઘરે પૂછીને પછી સાંજે ફોન કરી. અત્યારે તારા નંબર સેવ કરી લઉં છું. હા હા. આ નંબર કોનો છે? હું તમને 2 દિવસ ફોન કરું છું, પણ તમે નતા ઉપાડ્યા. હા, એ ઉપાડતો જ નથી. આ ઉપડી ગયો માન લે ને, એટલે સેવ કરું છું. ઉપાડ લે. હા હા હા. તમારી અટક શું છે? બગડા. હાલો, કાંઈ વાંધો નહીં. શિલ્પા બગડા. હા, હું શિલ્પાબેન બોલું. બોલો ને શિલ્પાબેન. હા, પછી શું કઈ થાય કે નહીં થાય સમાધાન નું? લે સમાધાન નું કઈક ધીંગાણા સડીએ તો કોક ને લાગે પછી પાટાપિંડી થાય ને એમ નામ સીધું શું થાય? કઈક આપણે સમાધાન કરવું હોય તમે નંબર દો એટલે હમણાં બબાટી બોલાવી. આપણે વાંધો નહીં. તમારી મંજૂરી છે ને? હા હા હા. હવે શિલ્પા તારો ફોટો નાખી દે, પછી તારા ઘરવાળાના ફોટા નંબર ને બધું નાખી દો એટલે હમણાં હું ફોન કરું. હા, તો વાંધો નહીં. એટલે અત્યારે હું ફ્રી ને, એટલે સવારમાં પાછું મારે લખવું જોઈએ તમારો આ બધું જે છે, કેમ કે હવે મારે પાછું મગજમાં નીકળી ગયું. હા, તો વાંધો. આ રામાયણ ને પાછી મારે મગજમાં લેવી પડે, માં સીતાજી કેમ ભાગ્યા હતા. આવું મરાઈ ગયો છું હું, સમજ્યા? હા, અને તાર ઘરવાળા માથાકૂટ બેન છે માં બાથરૂમ છે માં થાય? અરે અમાર 2 જણાને કાંઈ બાંધણું નહીં. તો એકી હાઉમાં શું કરાય, વહેલું ઉઠીને ઘરે કે બે જવાય, હું નો થાય. હવે ઉઠતા દોઈ નો હોય. પણ એના આગલા ઘરની છોકરી છે ને, એનો માર તોડ કર્યા રાખે, એટલે એમાં જ મારે બોલવાનું થાય. એટલે તારા આ બીજા લગ્ન છે? હા, મારે બીજા લગ્ન. વેલ્ડિંગ કરેલું છે. વેલ્ડિંગ કરેલું છે.
કાંઈ વાંધો ના, હાલી હું આપણે સવારે ગોઠવણી કરી. એ હા વાંધો નહીં. હાલો, હા સંજીવભાઈ બોલો. અને પપ્પા બોલું, બોલો. મોહનભાઈ. હા સંજયભાઈ નથી ઘરે? નાવા ગયો. ઠીક ઠીક. હવે કોણ મોહનભાઈ, બોલો? હું મનસુખભાઈ રાઠોડ બોલું. હા બોલો સાહેબ. ઓળખો છો? હા કેવી રીતે ઓળખો? તમારું યુટ્યુબ ઉપર બહુ આવે છે. ઠીક ઠીક. હવે હું એમ કહેતો હતો, મને શિલ્પાબેન પ્રેમજીભાઈ બગડા, ગામ ચાપાથળ થી, અમરેલી થી હા એનો ફોન હતો કે ભાઈ મારે ઘરે હું રિહામણ છું, મને તેડતા નથી કે પૂછવા આવતા નથી, અમારે બે જણાને કઈ વાંધો નથી, હા બે જણાને અમારે ભળે છે, એટલે એના માટે મને નંબર ને એવું તમારું દીધું. તો મેં કીધું બાપા જો થતું હોય સમાધાન તો કરી નાખો તો સારું એમ, એટલે ફોન કરો. બે જણાને ભળે છે બધું. તમે પાકી વાત જાણી મનસુખભાઈ? જો મને જે કીધું એ મેં તમને કીધું. પાકી વાત હવે એને ફોન કર્યો એ નહીં, મેં પાકી તો બધી ઈ વાત કરી એની સાંભળી. હવે તમારી પાકી વાત તમે કરો, તમારી વાત સાંભળી લે. પાકીમાં તો શું છે તમે કઈ કયો તો ખબર હોય, અમારે તો કોઈને ઓળખતા ન હોય. બરાબર છે રાઠોડભાઈ, તમે મને નથી ઓળખતા, હું તમને નથી ઓળખતો. તમે ખાલી તમારું યુટ્યુબ ઉપર જોયું છે અને દરરોજ તમારા સમાચાર આવે છે એ હું જોઉં છું. અને મારી પાસે બધાના રેકોર્ડિંગ ગઈ છે. અને એ બાઈ અહીંયા અમારી માથે હું કરીને ગઈ છે એ તમે પૂછ્યું, કીધું? ઈ થોડા કોઈ કીધું હોય અમને એમ. હું કાંઈ વાંધો નહીં. એ લોકો બાપા આપડે મારો કહેવાનો એ છે કે ઈ કઈ નથી. આપણે એમાં એવું છે કે તો બધું લાંબુ લેક્ચર હોય. આપણે મુદ્દો ખાલી એટલો છે કે આ છોકરીનો પ્રોબ્લેમ શું છે, ખાલી એટલી જ વાત કરી નાખો ને પૂરું થઈ ગયું. પ્રોબ્લેમ જોવો, હવે પ્રોબ્લેમ એમ છે, અમારો બાબલો છે ને કોઈ વ્યસન વગરનો માણસ છે, એને વ્યસન વાળા માણસો જોઈએ. દરરોજ મારકૂટ કરે એવા જોઈએ, એને દરરોજ દાડીએ મોકલે એવા જોઈએ, અને કા દરરોજ એની હારે ફરવા વાળા હોય ને એવા જોઈએ છે. અને મારી ઉપર છે ને મેં એને જુદા કરી દીધા. 1 મહિનાનું રેશન આપ્યું તોય તે અમારી હારે બાંધી અને મારી ઉપર બળાત્કારનો કેસ પોલીસ સ્ટેશનમાં લખાવા નહોતું, પણ પોલીસ સ્ટેશનમાં તે પાછી પડી. અને બધું અમારું ઘરેણું અમારું 2 તોલાનું મંગળસૂત્ર, સાંભળો, 2 તોલાનું મંગળસૂત્ર, 5 ગ્રામ બુટી, 8.5-9 હજારના સડા, હાડિયું, બધું લુગડા બુગડા બધું લઈને વહી ગઈ. અને સવારમાં વહેલી ભાગીને વહી ગઈ બધું લઈ. સારી રીતે રહેવું નહીં, તેને રખડવું છે. અને છોકરાને દર અઠવાડિયે લઈને વહી જાય. શું કઈ નવર્યા છે એની હાટું? એ તો કદાચ 2 જણ ભરતું હોય તો ભલે. અને અમારી પાસેથી સાંભળો, અમારી પાસે મૈત્રી કરાર કરાવીને અમારી પાસેથી ખૂટલના પેટને 60,000 રૂપિયા લીધા. એટલા તો એ હારા છે. હારા માણસ હોય ને એ આવા દગાન પાહલા ન કરે. અને એ બાઈ એમ કહેતી હોય કે અમારે 2 જણાને પડે છે તો જોવો ના, અમારે સંજય રહ્યો જ્યાં લઈને 2 ને જવું હોય ત્યાં રે. હું ક્યાં ના પાડું? અમારી ભેગા નહીં, પોલીસ સ્ટેશન નહીં. તે અહીંયા અમારે ઘરે 108 વાળા પીઆઈ બેન ને એ બધા આવ્યા હતા. એ કે અહીંયા તમે આ લોકો ન હેરાન કરતા, તમારે બેન જ્યાં રહેવું હોય ત્યાં રહેવો. તો બાય સવારમાં વહેલી ઊભી થઈને ઘરેણા રૂપિયા એની પાસે હતા એ બધી લઈને વહી ગઈ. મારું તો ઘરેણું ગયું ને, છોકરાએ ક્યાં લીધું તું? મારે લોહીની કમાણી હતી. જે માણસને દીકરીનું ઘર બંધાવવું હોય, જે માણસ દીકરીને સંસ્કાર આપ્યા હોય ને આવી દીકરીઓ ન હોય ભલામણ. તમે મારા છોકરાએ મારા મોબાઈલમાંથી ફોન ના એના ફોટા ડિલીટ કરી મૂક્યા, નકર એ મારા ફોનમાં એ કેવા ફોટા મોકલતી હતી મારા બાબલાને પૂછી લેજો. આમ આગી ઊભી હોય, ખાલી પોલકું પહેર્યું હોય ને સળિયો પહેર્યો હોય, અને ખૂણામાં આમ ઊભી હોય ને ત્યાં કોણ એના બાપ એવા ફોટા પાડી દે? મારી ઉપર મોકલે ફોટા. એ એની લાયકાત છે? એના માવતરે આવા સંસ્કાર આપ્યા છે? છોકરાને મેં કીધું ને, પણ એ છોકરાએ મારા ડિલેટ કરી નાખ્યા. હું નકર તમને મોકલે વોટ્સએપ ઉપર કે જો આ સંસ્કારીના માન અને એના બાપને આપેલા. મારે દીકરી છે ભલામણા, એક જ દીકરી છે. બસ
એમાં એવું છે બાપા કે આ બધા આક્ષેપ વિક્ષેપ છે ને એમાં બહુ પડવાની જરૂર નથી, પણ મારું એમ કહેવાનું કે હાલતું હોય, બેયનું હાલતું હોય તો જો આ ટાણે પણ એને કયો ને અમારા છોકરી બાબલાને જોવો મોહનભાઈ આ છોકરી રાઠોડભાઈ. ભૂલી જાઓ, આ છોકરી અને બીજે તમે 3 ઘર કરશો કે 4 ઘર કરશો, છોકરીઓ અટાણે મોબાઈલ વાળીઓ આવશે, અટાણે દેશી છોકરીઓ નથી બહાટી બોલે એવું આયા નહીં તો બીજે સુલામાંથી લ્યો આગબણીમાંથી લ્યો હોરી કાંઈક રહે. એ તો તમારા ઘરની પરિસ્થિતિ તમારે કંટ્રોલ રાખવું હોય તમારે, એ બધું આપણી પરિસ્થિતિ છે. જોવો સાંભળો સાહેબ, હવે હું તમને કહું છું, કંટ્રોલ રાખવી એ વાત હાચી છે, પણ જે કંટ્રોલમાં જ ન હોય એ તમે એને તમે શું કરી લ્યો એ કયો. આ ટીવી ઉપર નથી આવતા ઓલા ભાઈને યુપીમાં હતો એને 3 લાખ રૂપિયા અમેરિકાની નેવીમાં પગાર, અને એ અહીંયા આવ્યો ઓલી દીકરીના એના બર્થડે ઉપર, તો એના પ્રેમીએ મારી પીપળામાં નાખીને ઉપર સિમેન્ટનું થેલિયું નાખીને મૂકીને મનાલી ફરવા વહી ગઈ. હવે એનો પ્રેમી જોયો હોય તો કાંઈ અંતે તંબુરાનો હા નહીં, તારે બધું આવ્યું છે. પછી કાલે ને પ્રમદી પાછું યુપીમાં 15 દીમાં એના ઘરવાળાને કોફીમાં ઝેર નાખીને પીવરાવી દીધો એના પ્રેમી હાટું. તો એની માને ને એના બાપને કીધું હોત તો કે મારે ત્યાં લગ્ન નથી કરવા, તું ત્યાં ન કરતી, મારે અહીંયા જવાનું છે. એમાં એવું છે ઈ બનાવને અને આ આઈવી બનાવને ઉપર કાંઈ લેવા ભરોસો દેવા ન નથી. કરાય. હે ઈ બનાવને ને આ બનાવને આ છોકરી ક્યાંથી પણ આમ નાખીને મારે સિમેન્ટ નાખતી. એટલે ભલા માણસ તમે એમ કહો કે હું હાવ નિર્દોષ માણસ જો મારી ઉપર બળાત્કારનો કેસ લખાવતી હોય તો આ કઈ ઝાડાનો પાલો છે એ કહો તમે. એટલે એવું આ કઈ રીતે જોયેલી છે? લખાવતી હતી, લખાવી હતી કે ખાલી આક્ષેપ છે એમ? અરે પોલીસ સ્ટેશન ગઈ હતી, એ તો પોલીસ વાળાએ લખી નહીં, અને કદાચ લખ્યો હોત ખોટો કેસ ને પૈસા પડાવવા ગમે એ હાટું તો મારી તો જીવનની માણાઈ જાય કે નહીં ભલા માણા. એની કરતા છોકરા ભાંડાર્યા એ સારું. એમાં શું છે એવું તો કરી ન શકે કોઈ અત્યારે, પણ કરે તો એ ઊભું ન રહી. હે એવું કરે ઊભું ન રહે ને, કેમ કે ખોટું થોડું હાલે. અને અમારા ઘરના નહીં કેવું ફાવે એવું બોલે, મારા દીકરીને કેવું ફાવે એવું બોલે. આવા તો સંસ્કાર છે એની માએ અને એના બાપાએ આપેલા. એનો બાપો ભલા મને હું દવા પીને મરી ગયેલો છે, આમ તો થોડો મરી ગયો છે, આ તો અમને બધું ફસાવીને મારી નાખ્યા બધા. રૂપિયા હાટું થઈને ઈવડાઈ ઓલા જેઠાભાઈએ 5000 રૂપિયા ખોટું બોલીને અમારી પાસેથી લઈ ગયો. ઓલો 5 તલાવડા વાળો એમને કે ઉછીના 10,000 આપો, તો મેં 5,000 બેયને આપ્યા હતા, કોઈ આપતા નથી. અત્યારે 1.5 વર્ષ થઈ ગયું, કોઈ ફોન કરતા નથી આવડા જેઠોભાઈ કે ગોવિંદ કે કોઈ. એમ સત્સંગ ન કરાય, ઓલા ગોવિંદભાઈ મળે ને તો એને કહેજો કે એમ ભગવાન નહીં મળે કોઈ નથી. અને મારો તો આત્મા દુભાઈ ગયેલો છે. ગોવિંદભાઈ માત્ર ભજનિક છે, એને કર્યું છે. એ વયસમાં હતા, નકર એને બધી ખબર હતી કે આ બધું આવું છે, તો આવા માણસો એને કીધેલું છે કે આવા માણસોને હેરાન કરે તો એ ન હાલે. એને પણ ભજન ગાતા ગાતા આ પછી ક્યાં કહીએ ચાલુ કર્યું. પણ તમે કહેતા હો તો એના તે રેકોર્ડિંગ મારી પાસે છે, હું મોકલું તમને. હા મોકલો મનસુખભાઈ, આ ગોવિંદભાઈ માધડ નું રેકોર્ડિંગ મોકલો. અને ગોવિંદભાઈ માધડ છે ને એ અહીંયા જે રજીસ્ટ્રેશન કરાવવા આવ્યા ને ત્યારે મને એમ કીધું કે તમે આ દીકરાનું તમારું રજીસ્ટ્રેશન થઈ ગયું તેડી જવાનું. પછી કે તમારા નાના છોકરા હું કોણ છે ને ભાઈ એમ મારે નથી કરવું. હે ગોવિંદભાઈ માધડ ને કેમ રજીસ્ટ્રેશન કરવા? ગોવિંદભાઈ માધડ જાણે સાપા થળ નો જમાય. પછી 5 તલાવડા વાળો ઓલો નરેશ તે સાપા તળ નો જમાય, અને જેઠાભાઈ સાપા તળ ના જમાય. મૂળ બધું ઉભું કર્યું કોણે? 5 તલાવડા વાળા. 5 તલાવડા વાળા એ ગોવિંદ માધડ ને કીધું. ગોવિંદ માધડ ને જેઠાભાઈ ને એ બધા ભેગા થયા. જેઠાભાઈ નકર 45 વર્ષનો અહીંયા જમાય છે, તો એને આખા ફળિયાની ખબર હોય ને ગામની ખબર હોય કેવા કેવા માણસો. પણ આ બધા રૂપિયા હાટું કાવતરું કર્યું અમારી માથે. અને 3 વખત તો એનું થયેલું છે ભલામણા. કેનું? એ આ બાઈ નું 3 વખત. ક્યાં એક જ છે કણે મને વાત કરી કે ભાઈ કોણે કીધું? તમને રેકોર્ડિંગ બધાય મોકલું, તમે કયો. એટલે જો આ મારો બાબલો આવ્યો એને ભળે તો તમે સમજાવો મારા બાબલાને. તમે તારી રાખીને જ્યાં
રહેવું અહીંયા રહે, મને કોઈ પણ પ્રકારનો વાંધો નથી. બા એમ કહે ને અમારે 2 જણાને પડે. જો આવ્યો મારો બાબલો. નથી મનસુખભાઈ રાઠોડ ની પાસે ફોન કે અમારે 2 જણાને પડે છે. હાલો, હું સંજયભાઈ મજામાં. બસ સારું, બોલો. તમારા ઘરેથી બાઈ શિલ્પાબેન નો ફોન હતો કે અમારે 2 જણે કઈ વાંધો નથી, મારે હાવ વાર અને હિસાબ અમે સુધા મારે પડતું નથી. તો પછી હાવ વાર અને ન ભરતો હોય તો મારે ક્યાંથી ભળે? હા, એક તો મારી મમ્મી બીમાર છે, બરોબર છે, કઈ કામ કરી શકતા નથી. અહીંયા આવી નો એવા નાટક કરે, રહેવું નહીં, ગાળું બોલવી જેવું ફાવે એવી, મોઢામાં આવ્યું એવું બોલી લેવું, બરોબર છે. એને મારા અહીંયા લાવીને અહીંયા રાખીને શું કરવાની? જેવું ફાવે એવું મને બોલી લે, મારા પપ્પાને બોલી લે. મને તો બોલે હાલો, પણ મારી માને બોલે, મારા પપ્પાને બોલે. ઓલા છો મારા નાના ભાઈને કે અહીંયા એને અહીંયા શું કરવા આવવા દેતા? અહીંયા એનું ઘર નથી. બરાબર. મારો ભાઈ ભાવનગર કામ કરે, બરોબર. હવે અહીંયા અઠવાડિયે 15 દિવસે આવે તો કે અહીંયા શું કરવા આવે? અહીંયા એને અહીંયા શું કરવા ગળવા દેવો જોઈએ? તો ઈ ક્યાંથી બીજેથી ક્યાંથી આવ્યો છે તેને ગળવા ન દી? તો આવા તો નો એવા નાટક કર્યા કરે. પણ હવે કદાચ એવું ન કરે, મારી વાત સાંભળો, શું કરવા ન કરે? બધુંય કરે. એને મેં એનો બધું જોઈ લીધું છે. એને મેં 1 મહિનો નોખો રહ્યો ને, 1 મહિનો મારી યારે હરખી નથી રહી, બરોબર છે. એટલે ઈ એના રસ્તે, હું મારા રસ્તે છું. મારે એને અહીંયા મારે જરૂર જ નથી એની. એને જ્યાં જવું હોય ને ત્યાં જાય. એમ નહીં તો મતલબ તમારે કાપી નાખવું છે, રાખવું છે, કેમ કરવું છે? કઈ આમનામ મારે સાંભળો કે આખી જિંદગી કઈ આમનામ જુદા જુદા રહીએ તો નહીં થાય. એને નો ફાવે તો કાપી જાય. હું તો એમ તો કઉ છું, જે ઓલું લખાણ કર્યું છે રિલેશનશીપ છે એમાં લખેલું છે ચોખ્ખું ફૂલ, બરોબર છે. કોઈ પણ પ્રકારનું કોઈ પણ સંજોગોની અંદર કોઈ પણ પ્રકારનું કઈ થાય, બરોબર છે, તો આ રિલેશનશીપ અહીંયાથી ખતમ થાય છે. એ લોકોએ જ લખાયું છે, અમે તો કઈ લખાયું નથી, બરોબર. એની માના નથી ત્યાં સહી સિક્કા નથી, આધાર કાર્ડ એનો ભાઈના કે એના કાકાના કોઈના નહીં, મારા પપ્પાનું ની ઓલા જેઠાભાઈનું બેના છે સાક્ષીમાં, બીજું કોઈ નથી. એમ નહીં, એટલે આ છોકરીને ક્યાંય આડા સંબંધ છે એવો કોઈ પ્રોબ્લેમ છે કે તમારો વિવાદ થવાનું કારણ શું? એમ ઈ એને પૂછો. એને ઈ થોડા કોઈ કઈ કઈ કેમ કે બાબત તો કઈ કાઢી. હા ભાઈ તમે એને પૂછો ને, એને ખબર જ છે બધી. એને ખબર છે, પણ તમે કયો ને તમારે એવું કોઈ પ્રોબ્લેમ હોય, મતલબ આનું કઈક નિરાકરણ તો કોઈ પણ વસ્તુ. આજે કાર્યકર તરીકે મેં તમને ફોન કર્યો હોય તો ઈ કઈ બોલ્યા કે 2 માંથી એક કઈ એને પૂછી લ્યો ને ઈ કહેતા એને પૂછી લ્યો, તો એનું સાચું હું? એમ પણ અહીંયા જો માથાકૂટ થઈ, બરોબર છે, અહીંયા પોલીસ મારા ઘરે બોલાવી, બરોબર છે. ઘોઘા અમારા ઘોઘા પોલીસ સ્ટેશન થી પોલીસ આવી, બરોબર. ત્યાં કેસ મારા બાપા ઉપર જઈને બલાત્કારનો કેસ લખાવવાનું કર્યું, બરોબર છે. ત્યાં ઓલા પોલીસ ની નારે છે મેડમ ને એના કે મને કે તમે બહાર વ્યા જાવ. ત્યાં હું બોલીને હું લખાવડાયું, બરોબર, મને થોડી ખબર. ઈ તો એના કાકા એને એના કાકાને એના ઓલા પોલીસ ઓલા મેડમ ને એને એમ કીધું ઈ કે કાના તમારા કાકાને એને ફોન કરો તમારા પિયરમાં. પછી એના પિયર ત્યાં ફોન કર્યો ને એના કાકા એને બધી ના પાડી કેસ કરવાની. નકર મારા બાપાને લઈ જત કોણ છોડાવવા આવે? સાચી વાત છે. કાંઈ વાંધો નહીં, આવા નાટક કરવાના મતલબ હવે ઈ હાલે એવું નથી. હા, પછી હવે ક્યાં પછી આગા પછી કરવાની જ રહી. બીજી એને મને કીધું મારું આ બીજું ઘર છે. કાલ હવારે કઈક અહીંયા આવીને બીજું કઈક કરે તો પછી અમારે ક્યાં જવાનું? ઓકે, આ સમજી ગયો વાત આખી તમારે. હવે ઈ વાત વણસાઈ ગઈ છે, કેમ કે હવે શેલી પાયરી વાત પૂગી ગઈ, એટલે હવે હાલે નહીં. હવે રામ રેકડો તો પછી કાંઈ વાંધો નહીં. હવે હું તમને એમ કહું કે આપણે ઈ આ ઓલા ભાઈ ગોવિંદભાઈ માધડના નંબર મને આપો ને. એના ગોવિંદભાઈ માધડના નંબર માં હું પાપા હશે લગભગ. હા, તો એને કે મને એના નંબર દીધો એટલે હું એની વાત કરી લઉં. એટલે કાંઈ વાંધો નહીં, તો એકાબીજાને ભળે. રામા શું છે? મજામાં? તમારી દયા છે વાલા. અમારી હું દયા હોય, તમે છો ને બધે જ્યાં જોઈને. એલા બાપા રવા દે ને હું કામ કરી. એટલે ભાઈ કબીર સાહેબે કીધું છે કે જ્યાં દેખું ત્યાં તું ને તું. હા, હવે હું મારે ઘરની વાત થોડી છે. હે, હું એમ કઉ છું, આપણે શિલ્પાબેન પ્રેમજીભાઈ બગડા, હા હા, ગામ ચાપાથળ, એના વાતવડિયા તમે છો. હા. અને જે છોકરો છે મોહનભાઈ ડાયાભાઈ ગોહિલ. હા, મોહનભાઈ ડાયાભાઈ ગોહિલ નો છોકરો. હા, અને એના વાતવડિયા તમે જેઠાભાઈ કરી છે.
હવે એનો ફોન આ શિલ્પાનો આવ્યો તો ભાઈ મારા વાત વળી આવડા છે, મારું પતતું નથી અને આવું બધું છે. હવે એના બાપા હારે વાત થઈ આપણે મોહનભાઈ હારે કે આ છોકરીએ કઈક મારી માથે કે બળાત્કારનો છેડતીનો કેસ લખતો હતો એટલે એ ઘર હવે હાલે એવું લાગતું નથી. પણ એ ઓડિયો વાયરલ કરતા પહેલા મેં કીધું આ બધાને જેને નામ દીધા એને મારે પહેલા ચર્ચા કરવી કે ભાઈ આ સાચું ખોટું શું છે એમ. તમે એ બાબત શું જાણો છો? એમાં છે મનસુખભાઈ, વાત આખી એવી છે કે આ ભાઈ જેઠાભાઈ ના સાઢુભાઈ છે, એક નરેશભાઈ 5 તલાવડા, ઈ બધાનું જ કીધું. હાલે એમનો મને ફોન આવ્યો, મને કે આ રીતે છોકરો છે ને મારા જાણીતા છે. મેં કીધું ભાઈ એ લોકોને હું નથી ઓળખતો, બરાબર, હું તો આ મારા શાળાની છોકરી છે એની જવાબદારી હું લઉં. ઓલા લોકોને હું કઈ ઓળખતો નથી, કેવા છે શું છે એ જવાબદારી તમારી બધી. અહીંયા કઈ ઓલું પેલું થાય, આ લોકો કઈ ત્રાસા હાલે તો એની જવાબદારી મારી, બરાબર. પછી ઈ મૈત્રી કરાર કર્યા. હા ઈ વાત થઈ, ઈ બધું કીધું હોય, બરાબર. પછી એનું હાલતું જ તું રેગ્યુલર, પણ હવે એને કઈક એના સસરા સાથે માથાકૂટ થઈ ને એના મમ્મીનો ફોન આવ્યો એટલે મેં એને એમ કીધું કે ભાઈ તમે છોકરીને ત્યાંથી વહી આવો એમ ન કયો. એ છોકરીને એના મમ્મી એને એવું કીધું કે તું વહી આવ્યો, બરાબર. પછી છોકરી એકલી ત્યાંથી ભાવનગરથી સીધી સુરત વહી ગઈ. મેં કીધું તમે છોકરીને એમ ન કયો કે તું વહી આવ્યો, બરાબર, અમે એનો રસ્તો કાઢશું. પછી છોકરી વહી આવી પછી ઓલા લોકો કઈ જવાબ જ નથી દેતા. હવે એમાં એવું છે કે એને આ બાબતે મેં જેઠાભાઈ ને નરેશભાઈ ને અનેક વખત કીધું કે ભાઈ તમે આનો રસ્તો કાઢો, બરાબર, કેમ કે હું ઓલા લોકોને ઓળખતો નથી. તમારા હિસાબે આ વસ્તુ, આ તમારા હિસાબે આ કામ થયું. આ જે છોકરી શિલ્પા છે એને કાલે ફોન કર્યા હતા, 2 તિથિયાના ફોન હાલતા હતા એના. પણ અમારે મેટર જાણ્યા વગર શું કરવું એમ, એટલે મેં કીધું પેલા તારા વાત વાળા કોણ હતા, એટલે તમારું નામ દીધું. હા, એટલે હું તો આના તરફથી છું, એ છોકરી તરફથી જ હું છું, બરાબર. ઓલા લોકોને તો હું કઈ ઓળખતો નથી મનસુખભાઈ. અને આપણે ઓળખાણ કરાવી આ જેઠાભાઈ ને એને, બરાબર. હા, પણ એ ચાપાથડ ના જમાય છે ને તમે ચાપાથડ ના જમાય છો. એટલે પણ એમાં શું થાય, હામે પાર્ટીને આપણે ઓળખતા હોય ને, એ લોકો ભાવનગરના એ લોકો એ જે રેકોર્ડિંગ, તમારા રેકોર્ડિંગ એ મોકલ્યા કે ભાઈ આ ગોવિંદભાઈ માતડ આવું કીધું અને જેઠાભાઈ ને મોકલ્યું. એટલે મેં કીધું આમાં ખરેખર શું છે કઈ જાણ્યા. આ લોકોની હારે મારે એના સસરા સાથે મારે માથાકૂટ હારી થઈ, એને હું બોલ્યો છોકરીના સસરાને, બરાબર. જે હોય તે હવે છોકરાને ઈચ્છા છે પણ છોકરો એના પપ્પાથી દબાયેલો છે, બરાબર. એટલે છોકરો એના પપ્પા કે એમ કરે છે, બાકી છોકરી છોકરાને કાંઈ તકલીફ નથી. એમાં એવું છે કે છોકરી છોકરાને તો આજે મારી સાંભળો, તમે મા બાપ છો એટલે છોકરાને એના ઘરની આજે 20 વર્ષનો કર્યો, મોટો કર્યો, તે તો એ એના ઘર વાળો હોય તો એ તો એના ઘરનું આખું તંત્રનું વિચાર. પણ કઈક વચમાં કે છોકરો નોખો થઈ ગયો તો નોખો થઈ ગયો એમાં અત્યારે એને મને એવું કીધું હું નોખો થઈ ગયો, પણ મને તઈ શાંતિ નથી લેવા દીધી. મુદ્દો આખો આવો ઉભો થયો છે. એમાં છોકરી થોડીક રીહ વાળી છે ને, એટલે પછી આવું બધું પ્રશ્નો ઉભા થાય છે. એવું છે આ કઈક એના હારામાં કે છેડતીની બળાત્કારની ફરિયાદ કરવા ગઈ, બધું એવું હોઈ શકે મનસુખભાઈ, તમે કયો. હા, પણ હોય નહીં, પણ હવે એ તો તમે આજે એવું લખાવો એટલે પછી તો ઓલાનું મન ઉતરી જાય ને કે ભાઈ મારા મારી મેણા ટોણા ઈ હાલે. પણ કે મારા હારે મારી માથે આવું કરવા માંડ્યો તો ઈ તો સંસ્કાર વિરોધી વાત થઈ. અરે એ તો ઈ છોકરો છે ને મનસુખભાઈ, બહુ વ્યવસ્થિત છોકરો છે, પણ હવે આ છોકરી થોડુંક સમજે તો હાલે એવું છે, નહીતર તો પછી હું આનો રસ્તો હું કેવો નથી હાલે. કેમ કે વાત વણસાઈ ગઈ, તમે સમજી ગયા. આ શું છે, છોકરી થોડીક છે ને મગજની બહુ સ્ટ્રોંગ છે, એટલે પછી હવે એનો તો હું રસ્તો લેવો એમ આપણે.